ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને શરૂઆત કરીશું મુદ્દા નંબર 1 અમરેલી બાદ હવે ભાવનગરમાં પણ લેટર કાંડ અમરેલી લેટર કાંડ જે આપ તેના વિશે જાણો છો પાયલ ગોટીનું તેમાં નામ સામે આવ્યું હતું પછી ઘણા બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા એ લેટર વિશે તો ચર્ચા ચાલતી હતી પછી આપણે જોયું કે રાજકોટના જે રાજકોટ જિલ્લાની જેને જવાબદારી સોંપવામાં આવી છે એવા ભાજપના અગ્રણી સામે પણ એક લેટર વાયરલ થયો હતો પછી આપણે જોયું કે જામનગરમાં પણ એક આવો લેટર વાયરલ થયો હવે ભાવનગરમાં લેટર વાયરલ થયું છે અને આમાં પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કોને કોને લેટર લખાયો CR પાટીલને રત્નાકરજીને તમામ જે દિગ્ગજ નેતાઓ છે ભાજપના તેમને લેટર લખીને એવું કહેવામાં આવ્યું છે કે સિહોર નગરપાલિકામાં ફક્ત અને ફક્ત 3 જ પરિવારનું શાસન ચાલી રહ્યું છે ભાજપનું શાસન નહીં પરંતુ આ 3 પરિવારનું શાસન ચાલી રહ્યું છે એક છે નકુમ પરિવાર એક છે મકવાણા પરિવાર એક છે રાઠોડ પરિવાર આ લોકો 30 વર્ષથી શાસન ચલાવી રહ્યા છે આ લેટરમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે એવા 10 કાર્યકર્તાઓ છીએ કે જે ભાજપ સાથે સનિષ્ઠ રીતે જોડાયેલા છીએ અમે પ્રામાણિક કાર્યકર્તાઓ છીએ અમે અહીંયા સારું ઈચ્છી રહ્યા છે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે 40 કરોડની ગટર લાઇનના કામ હોય કે પછી 30 કરોડની ક્યાં ગોલમાલ થઈ હોય બધા આક્ષેપ લગાવવામાં આવે તેમને એવું પણ કહેવું છે કે આખરે શા માટે એવી તો કઈ મજબૂરી છે કે છેલ્લા 30 વર્ષથી પ્રમુખ હોય કે પછી ઉપપ્રમુખ હોય સ્થાયી સમિતિઓ જે પણ સમિતિ બનતી હોય એમાં આ 3 પરિવારનો દબદબો રહેતો હોય છે આવા લોકો છે કે જેમના નામે તો ભાજપને મત પણ નથી મળતા છતાં પણ આખરે તેમના હાથમાં શાસન આપવામાં કેમ આવે છે એ સવાલ આ લેટરના માધ્યમથી ઉઠાવવામાં આવ્યો છે 30 વર્ષથી શિહોરમાં 3 પરિવાર જ રાજ કરે છે પ્રદેશ નેતૃત્વને ઉલ્લેખીને આ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા 10 જેટલા કાર્યકરોએ ભેગા મળીને આ પત્ર લખ્યો છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ લેટરની પાછળ છે કોણ શું આ લેટરમાં સત્ય લખેલું છે કે પછી આ પરિવારોને બદનામ કરવાનું એક કૃત્ય થઈ રહ્યું છે અને જે અત્યાર સુધી આપણે જોયું છે કે લેટર તો બહાર આવી જાય છે પરંતુ ત્યારબાદ શું કોઈ કાર્યવાહી થાય છે શું કોઈ તપાસ થાય છે કશું જ થતું નથી અથવા તો લેટર લખનારા કોણ છે એ પણ કોઈ સામે નથી આવતા પરંતુ એક વાત નક્કી છે કે લેટર અત્યારે એક એવો હથિયાર થઈ ગયું છે કે સામેવાળા જે પ્રતિદ્વંદી હોય ભલે એક જ પક્ષમાં હોય પરંતુ તેના વિરોધી હોય છે અને તેને પાડવા માટે તેને નીચે બતાવવા માટે લેટરનો ઉપયોગ થાય છે વિકાસ આમાં આપણે પેટર્ન જોઈએ ને પેટર્ન તો દરેક જગ્યાએ ચાહે અમરેલીની વાત હોય તમે હમણાં રાજકોટનો પણ ઉલ્લેખ કર્યો જો કે અમરેલી અને ભાવનગરના જે લેટર છે એની પેટર્ન બહુ સિમિલર લાગે છે ભલે રાજકોટમાં પણ એવું જ કંઈક હતું પણ એમાં ક્યાંક સહકારી ક્ષેત્રની વાત આવતી હતી અહીંયા જે સ્થાનિક સ્વરાજમાં કે સ્થાનિક ત્યાં પણ તમે અમરેલીમાં જોયું હતું કે તાલુકા પંચાયતનો ઉલ્લેખ હતો અહીંયા નગરપાલિકાનો ઉલ્લેખ છે એટલે સ્થાનિક બોડીની અંદર જે શાસન છે એમાં કેટલાક લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ પ્રકારની એક સરખી પેટર્ન અમરેલી લેટરમાં પણ આ જોયું હતું ભાવનગરના લેટરમાં પણ તમે ધ્યાનથી વાંચો તો લગભગ આ રીતની સ્ટાઇલ છે જામનગરમાં પણ જામનગરમાં એવું હતું અને દરેકમાં એક સમાનતા શું હતી કે તમામ જે પત્રો લખાયા એમાં પત્રો લખનારાએ દાવો એવો કર્યો હતો કે અમે ભાજપના પ્રામાણિક અને સનિષ્ઠ કાર્યકરો છીએ તમામમાં હવે આ જે લેટર કાંડ થઈ રહ્યા છે હવે આ લેટરને ભાજપ કઈ રીતે લઈ રહ્યો છે કેમ કે ભારતીય જનતા પક્ષ છે ને એ આ રીતે પત્ર બહાર આવતો હોય તો એની જે આંતરિક તપાસ થતી હશે જે આપણા સુધી નહીં આવતી હોય જેમ કે અમરેલી લેટર કાંડમાં પણ જે થયું છે એમાં કોઈ આંતરિક તપાસ થઈ હશે જે પક્ષની વાત છે એ સાર્વજનિક નથી એવી રીતે પછી જામનગર હોય કે રાજકોટ હોય કે ભાવનગર પણ આ જૂથવાદની એક નવી પેટર્ન છે કે પછી આ પક્ષની અંદર અવાજ ઉઠાવવાની બળવો કરવાની એક નવી પેટર્ન છે એ વિશ્લેષકો કહી શકે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર તારકભાઈ જોડાઈ ગયા છે તારકભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અમે હમણાં જે ચર્ચા કરી રહ્યા હતા કે અમરેલીમાં લેટર કાંડ થાય છે પછી રાજકોટમાં એક લેટર લખાય છે આ જ પ્રકારનો જામનગરમાં એક લેટર લખાય છે અને હવે વારો છે ભાવનગરના સિહોરનો જે લેટર લખાય છે એમાં દાવો એવો કરવામાં આવે છે કે અમે સૌ સનિષ્ઠ કાર્યકરો છીએ એમ તો હવે તમારું એનાલિસિસ શું કહે છે આ પક્ષની અંદર બળવો કરવાની એક નવી પેટર્ન છે કે પછી આ બસ એ જૂની પુરાણી જે જૂથવાદની વાતો છે એ જ છે બે વસ્તુ છે આમાં એક તો 40 કરોડ રૂપિયા જયારે નગરપાલિકાને મળ્યા અને ગટરના જે કામ થયા એ પછી પણ અત્યારે સિહોરનો મુખ્ય પ્રશ્ન ગટરનો જ છે બધે ઠેકાણે ગટર ઉપર થઈ છે
અને લોકો હેરાન થાય છે, એ મુખ્ય પ્રશ્ન છે. ઓકે. બીજું, નગરપાલિકામાં ભાજપને સૌથી વધારે ચોથી ટર્મમાં બહુમતી મળી છે, 25 સીટ આવી છે. અને ખાસ કરીને કોળી સમાજના 2 મહિલાઓ છે એ સામે આ નગરપાલિકાના પ્રમુખ પદ માટે થઈ અને દાવેદાર છે. એટલે આ આખું જે વસ્તુ છે એમાં લોકોની પીડા છે એને પણ વાંચા ભાજપના જ કેટલાક લોકોએ પક્ષની મર્યાદાના કારણે થઈ અને આ પત્રિકા દ્વારા આપી હોય એવું પણ લાગે છે. અને સાથોસાથ આ પ્રમુખ પદની ચૂંટણી છે એને કારણે જે ભાજપનો જૂથવાદ છે એને કારણે પણ આ થયું હોય એવું મનાઈ રહ્યું છે. પણ આમાં નગરપાલિકાના સભ્યો ઉપરાંત ભાવનગર જિલ્લાનો જે ભાજપનો અંદરનો જે જૂથવાદ છે એ પણ એમાં પણ કોઈનો દોરી સંચાર થતો હોય અને કારણભૂત હોય એવું લાગે છે. અચ્છા તારકભાઈ, આપને લાગે છે કે જે નકુમ પરિવાર, મકવાણા પરિવાર કે પછી રાઠોડ પરિવાર જેની પર આક્ષેપ લગાવવામાં આવ્યા, તો શું ખરેખર એ સાચા આક્ષેપ છે કે પછી કોઈ એવા ટીકડકોટ છે અથવા તો એવું જૂથ છે કે જે ફક્ત આક્ષેપ કરીને પછી ત્યાંથી નીકળી જાય, ચર્ચામાં એક મુદ્દો આવી જાય એના માટે થઈ રહ્યું છે કે ભાઈ આ આક્ષેપમાં થોડી આપ જે પરત જોઈ રહ્યા છો? આપણે આક્ષેપ અંગેના કોઈ પુરાવા નથી, પણ એક વસ્તુ છે કે 40 કરોડ ખર્ચ્યા પછી પણ અત્યારે સિયોરની મુખ્ય સમસ્યા છે એ ગટરની જ છે. ત્યાં એટલે બધા ઠેકાણે ગટર ઉભરાય છે. સિયોરના લોકોને ખુદ પોલીસને પણ પોલીસ સ્ટેશનમાં જવું હોય તો ગટરના પાણીમાં થઈને જ જવું પડે. નહીં, એટલે તારકભાઈ આપ ત્યાંના છો, સ્થાનિક આ પત્રકારો તો આપે ત્યાં કર્યું જ છે, તો આ જે પરિવારોના નામનો ઉલ્લેખ છે એ વાત સાચી છે કે ભાઈ 30 વર્ષથી આ 3 જ પરિવારના સભ્યો નગરપાલિકામાં રાજ કરે છે? હા, એમાં એવું છે કે કદાચ આના એટલે પરિવાર રાજ કરે છે, કારણ કે આ નામ જે લખ્યા છે એ લોકો રાજ કરે છે, અથવા એમના ભાઈ ચેરમેન હોય એવું બને, એમના દીકરી હોય એવું બને. હાલમાં પણ જે કઈ છે એમાં એમના પરિવાર છે એ લોકો આ હોદ્દા માટે થઈને દાવેદાર છે, પ્રમુખ પદ માટે અને ચેરમેન પદ માટે થઈને. ઓકે, બિલકુલ. એટલે અને બહુમતી બહુ વધારે છે, 25 સીટ મળી છે ભાજપને. એટલે બહુમતી છે એટલે જો આ ઓલું કરે તો અમુક લોકો એમાંથી નીકળી જાય, એવો એક પોલિટિકલી પણ ઓલો હોઈ શકે છે. પણ જે કોઈ છે, પણ આની અંદર જો ભ્રષ્ટાચાર. એટલે એવું તો નથી ને કે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક માટે થઈને આ લેટર એક પ્રકારનું એક સેટ કરવામાં આવે બહાર કે જે આ નામ સામે આવે આમાંથી કોઈને પ્રમુખ ઉપપ્રમુખ ના બનાવતા? 100% એવું પણ ઓલું હોઈ શકે, કારણ કે એ સમય જ આ થયું. બાકી આ સમસ્યા આજની નથી. આજની તારીખે સિહોરને આ ચૂંટણી આવી એટલે 10 દિવસે પાણી આપ્યું, નહીં તો 15 દિવસે સિયોરમાં પાણી મળે છે. અચ્છા. એટલે પાણી, ગટર અને ગટર ઉભરાય છે એના કારણે રસ્તા ખરાબ છે. એટલે જે પ્રાથમિક જરૂરિયાત છે એ 30 વર્ષથી 15-20 વર્ષથી આ ભાજપનું શાસન છે, છતાં લોકો પ્રાથમિક જરૂરિયાતની બાબતમાં બહુ નારાજ છે. સવાલ તો એ પણ છે કે જો આટલા વર્ષથી સમસ્યા છે તો પણ છતાં પણ એમને સતત બહુમતી મળી રહી છે અને 3-3, 4-4 ટર્મ આવે છે. હા, આ ચોથી ટર્મ છે નગરપાલિકામાં. બિલકુલ આભાર તારકભાઈ અમારી સાથે જોડાવા બદલ. એટલે 2 વસ્તુ તો એમણે પોઈન્ટ આઉટ કરી કે જે પત્રમાં લખ્યું છે કે હા 30 વર્ષથી આ જે નામોનો ઉલ્લેખ છે એમના જ પરિવારના સભ્યો સિહોર નગરપાલિકામાં રાજ કરે છે. આ એક જે વરિષ્ઠ પત્રકાર છે એમની માહિતી હતી. અને સાથે એમણે બીજી વાત એ પણ કરી કે જે પાયાના મુદ્દા છે, પાયાના પ્રશ્નો છે સિહોરની જનતાના, એ હજુ ઉકેલાયા નથી. એટલે પત્રમાં જેના તરફ દિશા નિર્દેશ છે, અંગુલી નિર્દેશ છે, એ જમીની હકીકત છે. એટલે લેટર ભલે સાચો હોય કે ખોટો હોય, પરંતુ સમસ્યા સાચી છે એ વાત અહીંયાથી નક્કી થાય છે એ પત્રકાર શ્રેણીની વાતચીત બાદ. પરંતુ જ્યારે જિલ્લા પ્રમુખ જે આરસી મકવાણા છે તેમને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એમણે પછી એમને ઇનકાર કર્યો કે ભાઈ આ બધી ખોટી વાતો છે, કેટલાક એવા હિત શત્રુ છે કે જે આ રીતે બદનામ કરવા માંગે છે. દરેક લેટર કાંડમાં આપણે જોયું છે કે પછી જે ત્યાંના સ્થાનિક જે અગ્રણી હોય એને પૂછીએ તો એ તરત ના પાડે કે આ બધું ખોટું છે.